તમે આવો મારી મેલડી રોમ લાવો મારા લુઆ વિના ઓ દરબારની મેલડી આવો આ ભૂપતિયા લેખન લાડે લખાવનારી વાતાઓ હારા હારો નમા તો તારા જેવી મેલડી નમાળ આવજે આવજે મારી રૂવાવી રેનારી મેલડી આવો આવો મારા મારી રૂવામીની મેલડી પંચવાળો ડાયરો મારી કડકુવાસીઓ મારા બુવા ભક્તો મારા રૂવાઈના મેળડીના ખૂબ રોમ છે ભાઈ તે ભૂપતની ભક્તિની માતા છું રોમ લઈને ઉતરું છું અને રોમ તો કાયમ ભેળો રાખું છું તે પિન્ટુ બુવા કિશન વિપુલભાઈ મારા બુવા ભક્તો ખૂબ તે આજ સિગોતર ગોગો વેળા લઈ અને પિન્ટુભાઈના ઘેર બેઠો હશી અને હવળા કરી અને બજારમાં ફરતા કર્યા હશી તે બજારમાં એમને બેહાતું નહીં તે ખિસ્સામાં ગરમી જોવે કિશન ખિસ્સામાં ગરમી જોવે ભાઈ અને પોતાનો પાવર જોવે તે આજ ગોગોન શિગોતર પાવર લઈને પિન્ટુના હંગાત ફરતો હશી તે પિન્ટુ મોમાં ભોણાની માતા છું જો હંગાત કર્યો છે મી મેળડીએ તે ભૂપતની ભક્તિની માતા છું તે સચિન તારા ગાયાનું ગળપણ કદી નહીં જાય મારા રિધમ સાઉન્ડ વાળાનું કદી નવરા નહીં પડો તે ઢોલી પાવડિયા મજા બોલો તે વેળાની માતા છું લ્યા તે વેળાએ મારા ટાઈમે કદાચ પિન્ટુ જોડવા આવી છું દરબારની માતા છું તે મારા કોળાના દરબારો મારી 18 આલમને મારા મેળીના ખૂબ રોમ છે તે મારા લાઈવ સુણસર દરબારો ખૂબ મજા બોલું તે હું તમારી માતા છું લ્યા તે વેળાએ સુણસરમાં કદાચ બોલીને આવીશું તે વેળા લાવીશું તે આજ કેમેરા લઈને બેઠા હશો તે એમને કેમેરા આવતા નહીં તે મજા બોલું 82 તો 4 થશે ને 4 થશે 100 થશે તે ઓર્ડર લીધા થાકશો વેળાએ હું મેળી માતા બોલું છું લ્યા તે ભૂપતની હજાયેલી છું પિન્ટુ તે રૂવાઈમાં ઘા ગાલીને બેઠી છું કિશન બુવા તે કદાચ રૂવાઈનું ગોદરું બે ઘડીને મારો મઢ હુનો મેલીને વેકણીયા કોળામાં વળીશું
તો મજા કીધા વગર જવું નહીં અને મજા બનાવ્યા વગર રહું નહીં. તે આજ વેળા જેવી હોય એવી તે આ ઇમનમ નહીં બંધાણી. કિશનભાઈ, આ ઇમનમ નહીં બંધાણી. તે પહેલા તો ઘરધણીઓને મજા બોલું. જેમ કે આ ઘરધણી આજ આદર્યું ના હોત તો આ વસ્તી મારી ભેગી ના થઈ હોત. ત્યાં વસ્તી ભેગી ના થઈ હોત ના આદરણું ના હોત તો આજ મને રૂવાઈની મેળીને ભાઈ ધૂણવા ગાદીએ મેળ ના પડત. તે બહુ મજા બોલું પિન્ટુ. ત્યાં તો મનુ વેળા લઈને ઉતરીશું. તે મજા કીધા વગર રહું નહીં. તે કિશન બુવા જગતમાં ફરજો. જો કદાચ ચાહે હુના મેલું અને તમારી માતાઓ ચાહે હુના મેલે તો મારા મેળીના જ બોલવું લાગે. તે વેળા બનશે, વેળા હારી આબાની છે. તે હાલ તો જગતમાં ચાલી રહ્યા છો. તે કિશન અમદાવાદ સુધી વડોદરા સુધી પણ કદાચ જો મુંબઈમાં ના મોકલું તો મારું નામ મેળીને એવું મળે. ગૌરી ગાયોનો તું તો ગોવાળ કહેવાય. ગૌરી ગાયોનો તું તો ગોવાળ કહેવાય. મેહોળવાળા બંકોની વાત ના થાય. એ સિકોતરના દેશનો રાજા કહેવાય. કોણાના પટ્ટાનો ટાઈગર કહેવાય. કોણાવાળા બંકાની વાત ના થાય. એ ભવા તે પિન્ટુ કદાચ રૂવેના દરબારોની ઢાલ તરવેર માતા હશું. અને કિશન મને મેળી લડવા ઉતર્યું એટલે મને છૂટા છવાયા ફાવતા નહીં. હું તો પેક બંડલ ગણનારી માતા છું. તે જેને આલું નહીં પેક બંડલ જ આલું છું. મને છૂટી નોટો ફાવતી નહીં. તે જેને હાલવા બેહું એને બંડલ જ તોડવું પડે. તે મનો વેળાએ બોલું છું. તે પિન્ટુ છૂટા છવાયા હાલવાની ટેવ નહીં મને. તે આલું તો બંડલ જ આલું. તે તમારે ગણતોય ફાવ અને ચોય નોટ આગળ પાછી થાય નહીં અને હિસાબની તમને ખબર પડે. તે આજ તો કદાચ ઘણા વર્ષે આજ જો મેળીને હરખ આવ્યો છે કિશન તો આજ કદાચ આ ગાદીએ જો કોયડે ન ઉતરું તો મને મેળીને ઓળખા કોણ લે. વેળાએ બોલું છું. ભૂપતિ ભક્તિની માતા. ગુજરાતમાં જીણા મોર બોલે મારી મેલડીના રાજમાં. જોવા મળી. ગુજરાતમાં જીણા મોર બોલે મારી મેલડીના રાજમાં. માતા શું પિન્ટુ. તે કિશન વર્ષો વીતી જો કોયડે રમે તે આજ તમારા કોયડા હાથમાં આવી ગયા મારા અને આજ મેં મોજ લઈ લીધી. તે ભૂપતની માતા છું. તે ભૂપતની હજાયેલી છું. તે વેળાએ બધાને મારા મેળીના ખૂબ રામ બોલું છું. તે હવની એ મજા હવનું જેવી ઉમરાની પુનઈ છે એવું ટોપો દેવ કરતો રહેશે. તે દુનિયામાં ફરશો નહીં લ્યા એવું વેળાએ બોલું છું. દુનિયામાં કોઈને ફરવાની જરૂર નહીં પણ ઘરનો દીવો સાચવજો
તો ચોય બાપડા બચારા થવા દેશી નહીં. એવું વેળાએ ભૂપતની ભક્તિની માતા બોલું છું. તે હવે મારા મેળીના ખૂબ રોમ છે ભાઈ.